સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 30/4/2026 ગુરુવાર. વૈશાખ સુદ 14 તિથિ છે. આજની ચૌદશ નરસિંહ ચૌદશી તરીકે ઓળખવામાં આવે છે. ઉપવાસની ચૌદશ ઘણા કરતા હોય તે લોકો આજે કરવાની રહેશે. આજે નરસિંહ જયંતિ પણ છે. આજે માં છિન્નમસ્તાની પણ જન્મ જયંતિ છે. આજે આદ્ય ગુરુ શંકરાચાર્ય કૈલાસ ગમન કર્યું હતું, એવો પણ આજનો દિવસ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય છે ચૌદશ. આ ચૌદશ તિથિ આજે રાત્રે 9:13 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને પૂનમ તિથિ ગણાશે. વ્રતની પૂનમ આવતીકાલે કરવાની રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા. આ ચિત્રા નક્ષત્ર આજે મળસ્કે 17 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:17 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ યોગ. આજે રાત્રે 8:55 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર કરણ. આજે સવારે 8:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠાણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. પરંતુ મિત્રો, આ કન્યા રાશિ આજે બદલાય છે, ધ્યાન રાખજો. આજે રાશિ બદલાય છે. આ કન્યા રાશિ આજે બપોરે 1:15 પૂર્ણ થઈ જાય છે. આજે બપોરે 1:15 પછી જે બાળકનો જન્મ થાય ને તુલા રાશિ ગણાશે. તુલા રાશિ અંદર અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ તુલા રાશિ આજે બપોરે 1:15 થી શરૂ થઈ ત્રીજી તારીખે મળસ્કે 30 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. તુલા રાશિ અંદર અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી સદસ્ય કોઈની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ચેનલ પર જઈ આજને સૂચન કરી લો. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય ઇન્ટરવ્યુ, નોકરી, ધંધા, વેપાર માટે જઈ રહ્યા છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ઓપરેશન માટે જઈ રહ્યું છે, કોઈ ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જેવું છે, આજે કોઈ બહુ મોટી ખરીદી કરવા જેવું છે, આવા બધા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, સૌથી પહેલા આજનું સૂચન કરીને નીકળો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજે આમ તો તમે કોઈ કાર્ય કરવા માટે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરી નીકળો. કોઈ ગુરુ નો હોય તો પ્રથમ ગુરુ માતા પિતા છે, માતા પિતાને વંદન કરી નીકળો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય જોઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે મળસ્કે 17 થી લઈ આવતીકાલે મળસ્કે 2:17 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તે વારે ઘડીએ કરવાનો પ્રસંગ બનશે. આજે કઈ ખરીદી કરો છો તો પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય. આજે કઈ વેચાણ કરો તો ફરી પાછું વેચાણ કરવાનો યોગ ઉભો થશે. વેપારી ભાઈઓ માટે સરસ છે. એમ બી તમે કોઈ ગાડી ખરીદી કરો તો પાછી બીજી ગાડી લેવાની કુટુંબ પરિવારમાં ખરીદી કરવાનો યોગ ઉભો થઈ શકે છે. માટે જે કરશો આજે કાર્ય કરવું એ વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય. જે લગ્ન કરો તો લગ્ન તૂટી જાય, પાછા લગ્ન કરવાનો યોગ ઉભો થાય. માટે અમુક કાર્ય ન કરશો આજના દિવસે, જેના કારણે તેને મોટું નુકસાન પણ થઈ શકતું હોય છે. આજના દિવસે તમે જો કોઈ કાર્ય કરો છો જેની અંદર લાંબો સમય સુધીનો સુખ ભોગવવાનું નથી હોતું તે બધા કાર્ય કરી શકો છો. આજે કાર્ય કરવાથી ઘરમાં શુભ પ્રસંગો પણ આવી શકે છે અને કોઈ સારી પિકનિકનું પણ આયોજન થઈ શકે, બહાર ફરવા જવાનું પણ થઈ શકે છે. આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે નવા વસ્ત્રનું ભૂલમાં ધારણ ન કરશો તો પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે, ભાઈ બહેનો સાથે મનદુખ થઈ શકે છે, કપડા પ્રત્યે પણ અણગમો આવી જાય એવા દિવસ છે. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આમ તો આજનો દિવસ
અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે શુભ નથી. માટે બને ત્યાં સુધી ન કોઈ કાર્યનો આરંભ કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો આપણી ચેનલ પર જઈ, જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનો શુકન કરીને નીકળો તો સારી સફળતા મેળવી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુક્લ પક્ષ ચતુર્દશ્યામ બૃહસ્પતિ વાસન વિત્તાયામ. પૂજા પતે એટલે મને તરત જ યુટ્યુબ પર મેસેજ કરી દેજો. સંકલ્પ પતે એટલે તરત જ કરી દો કોમેન્ટ્સમાં. તમે જે ભગવાનની પૂજા કરતા હોય તમે તરત લાઈક કરીને મોકલાવીશ. ભગવાને તમારા માટે પ્રાર્થના કરી કે તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.